પર્વતની પેલી બાજુ સમાધિ કરવા માટે શિવ પાર્વતી ગયા. જ્યાં પાણી જાય અને પાણી સુકાઈ ગયા પછી જે રસ્તો બની ગયો એને ગુજરાતીમાં કેડી કહેવાય અને સંસ્કૃતમાં એને કેદાર કહેવાય. કેડીમાંથી કેદારમાંથી ચાલતા 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 શિવ પાર્વતી પર્વતની પેલી બાજુ ગયા. જ્યાં બેઠા કેદારમાં થઈને ગયા હતા એટલે જગ્યાનું નામ પડ્યું કેદારનાથ. શિવ પર્વત છે, પર્વતની પેલી બાજુ કેદારનાથ છે. અલકનંદાની બાજુમાં આ બાજુ જે જગ્યાએ શિવજી તપ કરતા હતા એ જગ્યા ભગવાને બચાવી પાડી કૃષ્ણ. અને ત્યાં સમાધિ કરવા બેઠા 4-5 મહિના ગયા. લક્ષ્મીજી ક્યાં ગયા આયા કેમ નહીં? લાવો તપાસ કરો. એટલે તપાસ કરવા માટે આયા. અલકનંદાના તટ પર જોયું તો નારાયણ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપમાં બેસી અને સમાધિમાં પરોઠી વાળી પદ્માસન આઈ પણ બદ્રી દર્શન કરવા પદ્માસન વાળા ભગવાન પદ્માસનમાં બેઠેલા સમાધિમાં બેઠેલા વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ જોયું. પણ છાપરા ઉપરથી 0,0,0,0 બરફ પડે ભગવાનની ઉપર. એટલે લક્ષ્મીજીને આપણે જો પ્રભુ પર બહુ બરફ પડશે તો એમની સમાધિ તૂટી જશે. એટલે લક્ષ્મીજી બોરડીનું ઝાડ બની ગયા ઝૂંપડીની ઉપર અને આખું છાંયડો કરી દીધો કે બરફ ઉપર પડે નહીં. બોરડીને સંસ્કૃતમાં બદ્રી કહેવાય. બહાર છે બદ્રી, અંદર બેઠા છે નારાયણ. એટલે જગ્યાનું નામ પડ્યું બદ્રી નારાયણ.